કે એ સોનબાઈમાં જે મને વાવમાં ધબ્બા માર્યા હતા ને એના ભણકારા મને હજી અત્યારે વાગે. ધજા જેમ ધ્રુજા કરે મારું થર રહ્યું ન થાય તેથી બાવડું જાલીને બાય મને રાખજે ફોડે રવેથી. પણ અત્યારે ઘર આમ ખાલી ખાલી લાગે. સારા સારા માણસો મળવા આવતા જેમાંથી આપણે કાંઈક લઈએ. લોકયાત્રાની ટીમ વઢવાણમાં છે અને જ્યારે જ્યારે વઢવાણનો ઉલ્લેખ થશે ત્યારે લોક સાહિત્યકાર કુંજલભાઈ રબારીને તો કેમ ભૂલાય, કેમ કે એક એમનો દુહો કે એવો કોઈ ડાયરો નહીં હોય, એવો કોઈ કાર્યક્રમ નહીં હોય લોક સાહિત્યનો કે જ્યાં એમનો દુહો ન બોલાયો હોય કે ચતુરાઈથી ચિતરેલ ચાકડા અમારે બારણે બાંધેલ બાઈ એમાં ઉણપ હોય જો આય તો રંગ પૂરજે માં રવેચી અને પર પીડાની કોઈને તું વીરા ન કરતો વાત, પંડ પીડાની કોઈને તું વીરા ન કરતો વાત, રોજે દીને રાત પરની પીડાએ પૂંજલા. એવા પૂંજલભાઈ રબારી કે જે એક પ્રખર લોક સાહિત્યકાર હતા, તેની સાથે સાથે કવિ કાગના એમ કહેવાય કે એમના સાહિત્યના એવા ઉપાસક હતા કે કાગ બાપુ સાથે એમને પત્ર વ્યવહાર પણ થયેલો છે કે જેમના પત્રો આજે પણ હયાત એમના ઘરે મોજૂદ છે પત્રો. અને ખાસ જો વાત કરીએ તો કાગ એવોર્ડ આપવાની જે શરૂઆત થઈ એ કાગ એવોર્ડ પહેલો જે છે એ પૂંજલભાઈ રબારીને મળેલો. સાથે સાથે એમને લોક સાહિત્યના પુસ્તકો પણ લખેલા છે અને જે સમાજમાંથી એ આવે છે એટલે કે રબારી સમાજ જે કચ્છમાં એકદમ શૈક્ષણિક રીતે પછાત હતો, એમનામાં શિક્ષણ વધે ભગીરથ કાર્ય પણ જેમને કરેલું અને એક સંસ્થા પણ ઊભી કરેલી જે આજે પણ કાર્યરત છે. તો વઢવાણમાં અમે પધાર્યા છીએ પૂંજલભાઈ રબારીના ઘરે કે જે શ્રદ્ધા નામનું એમનું મકાન છે, ત્યાં અત્યારે હું બેઠો છું અને મારી સાથે ફ્રેમમાં છે મેહુલભાઈ રબારી કે જે પૂંજલભાઈના પૌત્ર છે. મેહુલભાઈ, જય માતાજી. સૌ પ્રથમ તો એ જ વાત કરવી છે કે પૂંજલ દાદા કેટલા યાદ આવે અત્યારે? એની વાત જ જવા દો. બાપુજીનું ટૂંકમાં જે જીવન અમે સમજણા થયા પછી જાજો ટાઈમ એમની ભેગું રહ્યા જી. પણ અત્યારે ઘર આમ ખાલી ખાલી લાગે. એ વખતે જે બાપુજીને સારા સારા માણસો મળવા આવતા જેમાંથી આપણે કાંઈક લઈ શકીએ. અને બાપુજી ભેગું હું વધારે રહ્યો છું કચ્છમાં, આપણી સંસ્થા ભુજની. એટલે હવે બધું નવરા બેઠા બધી વસ્તુ વાગડવાની રહી એના જેવી વાત થઈ છે. બરાબર છે. પૂંજલ દાદાનો દેહાંત થઈ ગયો કેટલા વર્ષો વીતી ગયા? બાપુજીને ટૂંકમાં સમજો કે 2017માં બાપુજી દેવ થઈ ગયા. જી જી. હા. અને ખાસ તો લોક સાહિત્યનો એમનો જે વિષય છે, હા, તો પછી લોક રામાયણ પણ એ કરતા, હા. લોક સાહિત્યમાં એમનું લેખન કાર્ય પણ હતું. તો ઘરે એમનો જે આખી દિનચર્યા કેવી રહેતી? ટૂંકમાં બાપુજીનો એક નિયમ હતો કે મારા કુળદેવી રવેચીમાં છે, સવારના જાગે રાતના સુવે ત્યાં લગી 100 વાર મિનિમમ રવેચીનું નામ લેતા. બહુ વધારે ઉપાસક હતા રવેચીમાંના એમ. અને બાપુજી જાગે ત્યારથી ક્યાંય બહાર જાય, કોઈને મળવા જાય, કોઈ ઘરે મળવા આવે, એ આખા દિવસનું રાતના લેસન કરતા, એક બુકમાં લખતા કે આજ કોને મળ્યો, કેટલો ટાઈમ મળ્યો. એ આખું બાપુજીના છેલ્લા ઘણા વર્ષોનું આખું પુસ્તકમાં બધું લખેલું છે. એમ બાપુજી કે આખો દિવસ ક્યાં કોને મળ્યા, કોની પાસે ગયા, આ બધું. અને પોતાનો સાહિત્યનો જીવ હતો. અતિચાર પ્રેમી માણસ હતા. જે દુઆ અમુક લખ્યા છે તો તમે કોઈ અજાણા વ્યક્તિને કહો તેમ થાય કે આ ચારણની કલમે કે ચારણના હાથે લખાયેલા દુઆ છે. જેમાં આપણે દુઆ કીધા એવો જ એક દુઓ છે મારા કુળદેવીનો કે ધજા જેમ ધ્રુજા કરે મારું થર રહ્યું ન થાય તેથી બાવડું જાલીને બાય મને રાખજે ફોડે રવેથી. બાપુજીએ જે કાંઈ દુઆ માંગ્યા એમાં કાંઈ લેવાની વાત નથી કરી. એક રવેચી પાસે માગવાની વાત કરી તો એક જ કરી કે ઢગલા દેજે માડી ધાનના, ધનને ધન નથી જોતું, ધાન દેજે ખાવા. ઢગલા દેજે માડી ધાનના, એમાં દહીં માખણ અને દૂધ, પણ સદાય અંતર શુદ્ધતું રખાવજે માં રવેથી. ઉઠતા બેસતા આટલું યાદ રહે જો આય, પણ ખોટું કદી ન ખવાય કોઈનું એક રજ જેટલું રવેચી. અમારાથી ભૂલથી ને કદી કોઈનું ખોટું ન ખવાઈ જાય. એવા બાપુજીએ અમારી કુળદેવીના આખી કક્કાવારીમાં દુઆ લખ્યા છે. કક્કાના કચ્છી ન સુધીના દુઆ આખા લખેલા છે. વાહ. અને સાહિત્ય સર્જનની પણ થોડીક વાત કરવી છે, પણ એ પેલા દાદા તરીકે તમને બધાને પૌત્રોને એમના દીકરાઓને શિખામણ શું આપતા, શું કહેતા? શિખામણ તો તમે સમજો કે પેલા અમે ભણતા, ભણવામાં ક્યારેક માર્ક ઓછા આવે ને તો અમને તો કોઈ દી વૈઢા નથી. કાયમ કહેતા કે ભણો, ધ્યાન દો. એની સાથે સાથે અમને માતાજીથી, આપણી સંસ્કૃતિથી બહુ વધારે અતિ નજીક અમને લઈ લીધા. સાંજે પૂજા પાઠ કરવાના, ક્યાંક ઠપકો આપે
ક્યાંક તોફાન કરતા હોય વાંકમાં હોય તો પનિશમેન્ટ આપતા હતા. એ બધી વસ્તુ મીઠી લાગતી હતી. પણ ટૂંકમાં બાપુજીને કાંઈ કેવું નથી પડ્યું. એમનું જીવન જોતા જ અમને ઘણું બધું શીખવા મળી ગયું. અમને કાંઈ કેવું નથી પડ્યું કે આવી રીતનું જીવન જોજો. એમને જોઈને અમે ઘણું બધું શીખી ગયા. અને કદાચ પુંજલ દાદાએ એક એમનું વસિયતનામું કરીને એવું કંઈક નામું આખું બાપુજીએ લખેલું છે જે અત્યારે તમારે કદાચ ઓફિસે કે એવી રીતે મારી ફેક્ટરીએ છે, મારા પેટ્રોલ પંપે છે અને ઘરે છે, અને ઘણા એવા બાપુજીના અંગત મિત્રોની છે, બધાની પાસે છે. વાહ. અને ખાસ અત્યારે આપણે જે જગ્યાએ બેઠા છીએ તો પુંજલ દાદા આ જ રૂમમાં ટૂંકમાં બાપુજી આ જ રૂમમાં બેઠા. કાયમ બાપુજીનો જ આ રૂમ હતો. આખી લાઇબ્રેરીની બધું કાયમ બાપુજી અહીંયા રહેતા. બરાબર. તો અત્યારે કઈ કઈ વસ્તુ એમની અહીંયા સચવાયેલી છે? લગભગ બાપુજીની જે કાંઈ એમની પોતાની લખેલી બુક, અમુક જૂના પુસ્તકો છે, જેમ કે પ્રવીણ સાગર, પાંડવ્ય સુચંદ્રિકા, રામાયણના બધા ભાગ, મહાભારતના બધા ભાગ, આ કાગબાપુના પત્રથી માંડીને સોનબાઈમાંની તુલા વિધિ થઈ, ત્યાંનો એમનો એક જે સ્વયંસેવકનો ઓલું આપેલું હતું બિલનું, એ લગભગ બધી વસ્તુ બાપુજીની એમને એમ રાખેલી છે. 4 ગ્રંથ હતા આપણી પાસે, 4 ગ્રંથ રાખેલા છે. યજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ ને અથર્વવેદ, 4 ગ્રંથ પણ આપણી પાસે છે. ખાસ કરીને કાગ એવોર્ડ પણ એમને મળેલો. બાપુજીને કાગ એવોર્ડ મળેલો છે, ઝવેરચંદ મેઘાણી એવોર્ડ મળેલો છે. પછી આપણે નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સુરેન્દ્રનગરમાં ઝાલાવાડમાંથી બાપુજીને એક એવોર્ડ આપેલો છે. અને કાગબાપુના પરિવાર સાથેના સંબંધો એ વખતના અત્યારે કેવા? અત્યારે આપણે એમને જાળવી રાખ્યા છે. મારે ત્યાં કોઈ પણ નાનો મોટો સારો ખરાબ કોઈ પણ પ્રસંગમાં એ પરિવાર સતત હાજરી આપે છે. ત્યાં કાંઈ સારો એવો પ્રસંગ હોય તો અમે જાય છીએ. કન્ટિન્યુ ટેલિફોનથી અમારે અવારનવાર 10 દિવસે એક વીકમાં વાત થતી જ હોય છે એમની જોડે. ખાસ કરીને મેહુલભાઈ, જે રીતે આપણને ખ્યાલ છે કે પુંજલભાઈને ચારણી પરંપરા, ચારણી આયુ પ્રત્યે ખૂબ શ્રદ્ધા હતી. તો આ સોનલમાં પ્રત્યે એમને કેવી શ્રદ્ધા? સોનલમાં ઉપર તો બાપુજીને એટલો બધો ભાવ હતો કે સોનબાઈમાં એકવાર બોટાદ આવેલા અને બાપુજીને કોઈ કીધું કે સોનબાઈમાં બોટાદ આવેલા છે. એટલે બાપુજી અહીંથી સાયકલ લઈને, એ વખતે કાંઈ આપણી પાસે એવું હબેડાઈ વાળું ઘર હતું, એટલે અહીંથી સાયકલ લઈને ખાલી હોનબેમાનું નામ પડ્યું એટલે કાંઈ જોયા વગર, ટ્રેનની કે બસની ટિકિટ કે કાંઈ ટાઈમ જોયા વગર અહીંથી સાયકલ ચાલુ કરી અને ત્યાં બોટાદ પહોંચી ગયા. એટલે પિંગળસિંહભાઈ પાયક બહાર ઉભા હતા. એટલે બાપુજી ત્યાં સાયકલ લઈને પહોંચ્યા. એટલે બાપુજી એવું કીધું કે બાપુ મારે હોનબાઈમાના દર્શન કરવા. એટલે પિંગળસિંહભાઈ પાયકે નામ પૂછ્યું કે તારું નામ શું બેટા? એટલે કે બાપુજી કે પુંજલ રબારી. તો તારી અવારનવાર પંક્તિ આવતી હોય પુંજલ રબારી કરીને વઢવાણથી, એ પોતે તું કે આ બાપુ હું પોતે ને સાયકલ લઈને વઢવાણથી હોનબાઈના દર્શન કરવા અહીંયા બોટાદ આવ્યો. એટલે પિંગળસિંહભાઈ પાયક બાપુજીનો હાથ પકડીને સોનબાઈમાં બેઠા હતા મોટા હોલમાં. ત્યાં બધા આપણા આદમી બેઠા હતા, ભાઈઓ. બીજા ઓરડામાં બધા બહેનો બાયુ બધા બેઠા હતા. પિંગળસિંહભાઈ પાયક હાથ પકડીને બાપુજીને લઈ ગયા અને હોનબાઈમાને એટલું જ કીધું કે માં રબારીનો દીકરો છે અને ચારણનો અતિ પ્રેમી છે, અતિ ચારણ પ્રેમી માણસ છે. એ દિવસે હોનબાઈ પુંજલ બાપુજીના 2 હાથ પકડી ખોળામાં માથું રાખીને 2 હાથે ધબા માર્યા હતા. પડખેના ઓરડામાં બાયુ બેઠા હતા, એ બધા ઊભા થઈને આવી ગયા કે શું થયું. એ કાયમ બાપુજી છેલ્લે ટૂંકમાં એમની અવસ્થા થઈ ત્યારે અમને વાત કરતા કે એ સોનબાઈમાએ જે મને વાહમાં ધબા માર્યા હતા ને એના ભણકારા મને હજી અત્યારે વાગે છે. એવા આશીર્વાદ બાપુજીને આપ્યા હતા. ટૂંકમાં એમની હયાતીમાંનો આ ટૂંકમાં વાત સોનબાઈમાની. અને સોનબાઈમાના આપણે મઢડા ભાઈ બનુમાં હતા, એ મારા ઘરે 1 અઠવાડિયું રોકાઈ ગયા. આ કંકુ કેસરમાં છે, એ રોકાઈ ગયા. એ રૂપલમાં અત્યારે રામપરા છે. એ આઈમાં ગમે ત્યારે નીકળે તો મારે ત્યાં અવારનવાર રોકાતા હોય છે. કોડાઈ ગંગામાં કરીને છે, ત્યાં તો બાપુજીએ કથા કરેલી છે. બાપુજી ના પાડતા હતા. એમાં ચારણો બધા બેઠા હોય ને મારે સ્ટેજ ઉપર બોલવું કથા, એક રબારીના દીકરા તરીકે હું ન બોલી શકું. તેથી ગંગામાં એ કોડાએ કીધું હતું કે હું માં બેઠી છું, માણા નહીં, માણા સામું ન જોતું, હું માં બેઠું, મારી સામું જઈને તારે કથા બોલવાની. બાપુજી ત્યાં 9 દિવસ કથા કરેલી હતી. અને ખાસ શિક્ષણની વાત આવે છે તો જે કોમ્યુનિટીમાંથી તમે આવો છો, પુંજલ દાદાએ ઘણીવાર એમના ઇન્ટરવ્યુમાં પણ વાત કરેલી કે કચ્છના રબારીઓ માટે શિક્ષણ જગતમાં એ લોકો આગળ વધે, શિક્ષાનું પ્રમાણ વધે, એના માટેનો જે વિચાર બીજ ક્યાં રોપાયું? ટૂંકમાં બાપુજી એક મારા કુળદેવીનું મંદિર છે રવેચી કચ્છ, ત્યાં જતા હતા રાપર. બસમાં જતા હતા એટલે કોઈ ફેમિલી આગળ બેઠું હતું સારું એવું. એટલે માલધારીનો અમારે એ વખતે તો કાંઈ બીજો તો કાંઈ ધંધો કે બિઝનેસ હોય નહીં. માલઢોર લઈને જતા હતા બસમાં. એમાં માલઢોર સાઈડમાં લેવામાં થોડી વાર લાગી, એનું ટ્રાફિક થઈ ગયું. એટલે કોઈ સારા એવા વ્યક્તિએ કીધું
કે આ જ્ઞાતિ હજી 50 વર્ષ બીજી જ્ઞાતિ કરતા પાછળ છે. પાછળ. એ બાપુજીને લાગી એક ટૂંકમાં મેણું લાગી આવ્યું. આપણે કહીએ હા, કે મેણું હા. માથાનો ઘા મેણું કોઈને નો મારે. મારી. એ બાપુજીને લાગી ગયું. પછી બાપુજીએ કીધું હવે મારે કચ્છમાં એક સંસ્થા ઊભી કરવી છે અને વધારે નહીં તો 1 થી 10 ધોરણ તો મારે ત્યાં દીકરાઓને સારા સંસ્કાર મળે, ભણવા મળે, એ ધ્યાનમાં રાખીને બાપુજીએ ત્યાં સંસ્થા ઊભી કરીને ત્યાંના અમારા માલધારી સમાજ 18 વર્ષની સંસ્થા છે. જી. કોઈ એક સમાજ પૂરતી નથી. જી. પણ ત્યાંના મોસ્ટ ઓફ માલધારી રહ્યા એ હાંડિયાની લઈને ખાંડદેશ મહારાષ્ટ્ર બાજુ જતા રહેતા હતા. જી. તો અમુક એવા પરિવાર હતા કે છોકરાઓને ત્યાં મૂકી દેતા હતા બરાબર. કે બાપુ મારી પાસે ફીના પૈસા નથી પણ તમે ભણાવજો. એ વર્ષે પાછા આવે એટલે એમને બીજું કોઈ ઉદ્દેશ નહીં પણ છોકરા ત્યાં સચવાય, અમારી યારે બહાર જવામાં હેરાન ન થાય, જમવા ખાવા પીવામાં અને વાંધો ન આવે. સંસ્થા એના હિસાબે ત્યાં મૂકી જતા હતા. એ જ દીકરા રહ્યા ઘણા પોલીસમાં આવી ગયા, અલગ અલગ સરકારી નોકરિયાત ઘણા એવા માણસો છે જે આવી ગયા છે. સરકારી નોકરિયાત છે, પોલીસમાં છે. જી. 130-40 અત્યારે હાલમાં દીકરા ભણે છે અને 100-110 દીકરી ભણે છે. એટલે હાલની તારીખે પણ એ જે હા, સંસ્થા છે. આપણે ચાલુ જ છે. જી. અને પુંજલ દાદાના પૌત્ર તરીકે આમ તમે પણ જ્યારે પણ એમ કહેવાય કે તમને તો લોકો ઓળખતા જ હોય, હાજી હાજી. તમારી પણ એમ કે સમાજમાં ઓળખાણ હોય, હા. પણ જ્યારે તમને કોઈ એવી રીતે સંબોધે કે ભાઈ આ પુંજલ દાદાનો પૌત્ર છે તો કેવું તો ગર્વ? આમ બહુ આનંદ થાય એમ કે આપણે બાપુજી જેવું જીવન તો ન જીવી હતી પણ એમે જે આપણને આપેલા ઉપદેશ હોય કે આ કરો ને આ ન કરો, એ અમે ટૂંકમાં બાપુજીએ જે ઉપદેશ આપ્યા એ રસ્તે ચાલવાની વાત કરી છે. જ્યારે કોઈ બાપુજીના નામથી અમને ઓળખાણ આપે ને ત્યારે મને ટૂંકમાં પોતાના આત્માને શાંતિ થાય છે. આમ કંઈક અલગ ફિલિંગ થાય છે કે ના અમે એક સારા પરિવારમાં કુદરતનો આભાર માની છે. સારા પરિવારમાં તમે અમને જન્મ આપ્યો. જી. ધન્યવાદ. આપ લોકયાત્રામાં અમારી સાથે જોડાયા અને પુંજલ દાદાના જીવનની વાત તમે કરી, એમની સાથેના સંસ્મરણો પણ વાગોડ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતા. તો લોકયાત્રામાં અમે આવા વિશિષ્ટ વ્યક્તિત્વોનું પ્રદાન જે છે કે જે લોક જીવનમાં કંઈક અનેરું છે, કંઈક અનેરી છાપ છોડી જાય છે, એ બધી જ માહિતી અમે તમારી પાસે પહોંચાડતા રહીશું. તમે પણ જો પુંજલભાઈ રબારી વિશે વધારે જાણવા માંગતા હોય તો તમે પણ યુટ્યુબમાં સર્ચ કરજો, એમના ઇન્ટરવ્યૂઝ પણ છે અને જોજો. અને લોક સાહિત્યમાં જ એમનું પ્રદાન છે, એમને આપણે યાદ કરવા ઘટે ક્યારેય ભૂલી જવું ન જોઈએ. નમસ્કાર.